જય શ્રી કૃષ્ણ, જય માતાજી. શ્રાવણિયા સોમવારના ત્રીજા સોમવારની બધાની શુભકામના. અને વાગી ગયા છે 4:45 અને હવે ફૂલ ટાઈમ થઈ ગયો છે ગાયોનો પણ એક, એટલે આપણે સોમવાર હતો એટલે જલ્દી દીવાબત્તી કરી લીધા છે. યશવીબેન અમારે રાત્રે વહેલા સુવાનો ટાઈમ અને અત્યારે વહેલા જાગવાનો ટાઈમ. રોજ સવારે 6 વાગે જાગે, પણ આજ વહેલી 4 વાગ્યાની જાગી છે, કારણ કે એના પપ્પા જતા હતા તો એને ખબર પડી ગઈ. હલો યશવીબેન, શું કરી અત્યારે દીને ઉઠીને? હે યશવી, કામ કરી? તને આવડે ગયું દોતા? હાલ તો જો બાનું જઈશ. તો આપણે સવારમાં ખાણ કરવાનું શરૂ કરી દીધું છે, કારણ કે બધી ગાયોને પહેલાં ખાણ મૂકી અને પછી આપણે એનું મિલ્કિંગ કરવાનું છે. એટલે ખાણમાં જો બધા આપણે ટોપરાનો ખોળ, જેનીના પપ્પા જ્યાં સુધી આવશે ને ત્યાં સુધી બધી જવાબદારી મારી ને મા ઉપર છે. ત્યારે ગયા અમારે તો બાપાના ઘરે હતા એટલે ભોળાનાથને મંદિરે ગયા હતા, થાળ ધર્યો હતો, એવું બધું કર્યું હતું. અને આજ પણ થાળ બનાવવાનો હતો, પણ બહુ નક્કી નહીં, કારણ કે ગાયોને સવારથી લઈને સાંજ સુધી જેની પપ્પા આવે ને ત્યાં સુધી તમામ કામ એકલા હાથ ઉપર છે. એટલે આપણે આવતા સોમવાર એટલે વચ્ચેને ગમે ત્યારે દિવસે આપણે કરી નાખશું. અને જોઈશી છતાંય ટાઈમ રહે તો થોડો ઘણો કરશું. અને આજે આપણે હાસી પૂંજા ગાયોની કરવાની છે, સવારથી હાથ લઈને. જેનીના પપ્પા હોય તો અડધું કામ હળવું પડી જાય, ખાણ કરવા, ગાયોનું મિલ્કિંગ કરવું, એ બધું કામ આપણે માથે હળવું પડી જાય. અત્યારે બધું કામ માથા ઉપર એવું છે. અને આપણી બેન જુઓ, મોટા બેન બેઠા, એનો ટાઈમ થાય ને ત્યારે ઊભી થાય. અને ગોરી જો વાટ જોવે છે, 5 વાગી ગયા એટલે કૃષ્ણાની. સવારમાં આપણે ઉઠવું હોય ને તો અઘરું પડી જાય, અથવા હાથ છોકરાઓને કરતા હોય તો અઘરું પડી જાય, પણ ગાયો જો એન ટાઈમે બધી ઊભી થવા મળી છે. અને આપણે ગલું જુઓ, ગલું જો દૂધનો ટાઈમ થઈ ગયો ને ઓલે પણ સુરભીના ઢાળિયામાં રે એની બદલે આવી ગયો. યશવી ને ગલું એને ટાઈમ નથી ચૂકતા. ગલું દૂધ નહીં મળે આજ હો. તો ગલું દૂધ પીવા માટે આવી ગયો છે. વિડીયો બનાવવામાં યશવીબેન મદદ કરે છે. હા, પેલી ગાય મિલ્કિંગ કરવા બેઠા છે, બધી ગાયોનું મિલ્કિંગ કરવાનું બાકી છે. લક્ષ્મી જો વાટ જોવે છે આપણી. અત્યારમાં આરતીનો અવાજ એટલો મસ્ત શંખ નગારા વાગે છે. વાગી ગયા છે 7, સૂર્યનારાયણ ઉગી ગયા છે. અને હવે જો સાસનું કામ થઈ ગયું છે, દોવાનું ખાણ દેવાનું થઈ ગયું છે, અને હવે બાકી છે પાવાના, વાહિંદા અને નીરવાનું. તો એ કામ રહે બાકી, તો એ કામ શરૂ કરી દઈએ. હજી એકવાર સહાય કરવાની છે, પણ એ આપણે સાંજે કરશું. અત્યારે ખાલી એકવાર કરી દીધી સહાય આપણે. અત્યારે દૂધ છે ને ગાયું ઓછું કરતી હોય, પારેટી થઈ ગઈ એટલે, પણ દૂધ ફેટવાળું હોય એટલે માખણ વધારે નીકળે. તાજી વી ગયેલી હોય ને તો હામટું દૂધ મેળવીએ ને તો ઓછું માખણ નીકળે, કારણ કે પારેટા હોય એમ દૂધ એનું ફેટવાળું હોય.
વાગી ગયા છે બપોરના 11. બપોરનો ટાઈમ થઈ ગયો છે પણ ગાયો બધી બેઠી છે ને માણસ કામ કરે છે. સવારે થોડુંક કામ કર્યું હતું મેં, ત્યાં આવી ગયા હતા, મોડા આવ્યા હતા માણસ, એટલે કદાચ એમ થતું હતું કે આવશે કે નહીં આવે, એટલે અડધું કામ કરી નાખ્યું હતું. તો માણસ આવ્યા છે તો એણે સવારે થોડુંક કામ કર્યું અને અત્યારે બાકી બધું પાવા નીરવાનું કરશે. ને અત્યારે બધી માતાજી આપણી બેઠી છે મસ્ત મજાની શાંતિથી, અને વાદળછાયું એકદમ વાતાવરણ છે. ના તો તડકો છે ને ના તો ઘમઘોર અંધાર છે, ખાલી વાદળછાયું વાતાવરણ છે. ને હવે એક વરસાદ, ફૂલ વરસાદની જરૂર છે, તો બસ આવી જાય તો સારું. ને બધી જો ચાર શાંતિથી, પવન એટલો મસ્ત આવે છે અને ખાઈ પી ધરાય ને શાંતિથી બેઠી છે, એટલે બેહવા દેવું. પછી મોડેકથી ફરી પાછું એનું કામ શરૂ થાય. અને આપણી બધી ગાયો બેઠી છે આ ઢાળિયામાં, પણ મસ્ત મજાની શાંતિથી બેઠી છે, એટલે આપણે ત્યાં નહીં જઈએ, કારણ કે ફરી પાછી બધી ઊભી થઈ જાય એટલા માટે. અને ફળિયામાં ખડ જામી ગયું છે, તો એ ટાઈમ હશે ત્યારે લઈ લેવું. અને જેનના પપ્પાને ફોન કર્યો હતો તો એમ કહેતા હતા કે બહુચરાજી પહોંચી ગયા છે, તો બહુચરામાંના દર્શન કરીને ફરી પાછા જાહે. અને એ કામ હોવાથી ગયા છે, એમનું કામ નથી, જે મારા નણંદ છે મોટા, એમના દીકરાને ત્યાં એડમિશન લેવાનું છે, તો એટલા માટે ગયા છે. તો એટલે હારે ગયા છે, તો ઈબાને એને આટો પણ મરાતો હોય, એટલે હવે પાટણ પૂગવાની થોડીક જ વાર છે. સવારના નીકળ્યા છે વહેલા 4 વાગ્યાના. તો ગાયોનું તો બધું કામ થઈ ગયું ને અત્યારે બપોરમાં એવું છે, સોમવાર છે શ્રાવણ મહિનાનો, એટલે શ્રાવણ મહિનાના સોમવારના દિવસે આપણે બનાવવાના છે બટેટા પૌવા, કારણ કે કિશનભાઈને, દાદાને મારે 3ને જમવાનું છે. બા હોમમાં રહેશે, જેનીના પપ્પા નથી, જેની એશવી ટિફિન લઈને ગયા છે એટલા માટે. હવે હું આવતો હોમમાં, આજ પછી દીપમાળા છે, આજ થાળ બનાવવાનો હતો પણ થાળનું કામકાજ કેન્સલ રાખ્યું. ગમે ત્યારે બનાવી દેવું, કારણ કે જેનીના પપ્પા આવશે ત્યારે બનાવું છું. અત્યારે તો ખાલી દીપમાળામાં આપણી ગાયનું ઘી અને વાટું એ બધું પોગાડી દેવું, પ્રસાદી ને બધું. પછી સાંજે જો ટાઈમ હશે તો મંદિરે જાવું. પાછું એકલા હાથે બધી ગાયોનું કામ છે, એટલે કદાચ નક્કી નથી કે મંદિરે જઈ શકશું, કારણ કે શક્ય તો બને જેનીના પપ્પા હોય ને તો ઘણું બધું કામ થઈ જાય તો આપણે જઈએ કે એમ. તો આપણા બટેટા પૌવા બની ગયા છે. આ સોમવાર છે એટલે ડુંગળી કાંઈ નથી નાખ્યું, દાડમના દાણા બટેટા નાખી દીધા. અને આ બનાવી નાખી છે સૂકી ભાજી ફરાળવાળા માટે, કારણ કે આમ તો સાંજે બા જમશે, પણ અત્યારે થોડીક બનાવી દીધી છે, એટલો આધાર થઈ જાય. આખો દિવસ તો ભૂખ્યા બા ન રહી કે એટલા માટે. તો આપણી ગાયોને ફૂલ ટાઈમ થઈ ગયો છે, ને જે માણસ કામ કરવાના હતા એને પણ જો આવી ગયા છે, અને બધી ઊભી થઈ ગઈ, રાહ જોવે છે હવે પાણી પીવાની ને એની. 6:30 વાગી ગયા છે, ગાયોનું કામ શરૂ છે, પાવાનું ની મિલ્કિંગ બધું થઈ ગયું છે. અને આજે ભોળાનાથના મંદિરે દીપમાળા છે, ગાયનું ઘી વાટું બધું મોકલી દીધું છે, કિશન મૂક્યો હતો મંદિરે. હવે જો જેની, પૂર્વા, એશવી અને માં, દાદા બધા જાય છે. અને મેં તો ખાલી આમને એને ઠેલામાંથી કપડાં કાઢીને દીધા તો એને બેનું ને, પણ ત્રણેયને એક મેશિંગ થઈ ગયા. પૂર્વા મેશિંગ થઈ ગયા. ક્યાં જાવ પૂર્વા? મંદિરે. જો પૂર્વાને બોલતા આવડી ગયું. પૂર્વા ક્યાં જાવ? સીધ જાવ મંદિરે. જય ભોળાનાથ. તો બધા મંદિરે જાય છે. હું કામવાળા બેન છે એ ગાયોને પાહે અને નીચે, અને હું ઘરકામ બધું કરીશ. અને જેનીના પપ્પાને ફોન કર્યો હતો, તો જે કાંઈ વચ્ચે માતાજીના મંદિર જે કાંઈ છે બીજી એક જગ્યાએ છે બધે જતા આવ્યા છે, અને એકદમ તબિયત બબિયત રેડી છે, અને વળી ગયા છે પાછા. અને લગભગ આજ રાત્રે પોગી જાય, બે જેવું વાગી જાય, 2, 2:30, 3 કંઈ નક્કી ન કહેવાય, આઘા ગયા હોય એટલે ને આવી જાય. એટલે વાંધો નહીં, પછી જેનીના પપ્પા આવે ત્યારે હું અને જેનીના પપ્પા જાઉં. અત્યારે તો આ બધા જાય છે.